કુટુંબની અંદર કે જ્યારે દરેક વાલીના મોઢે એક જ ફરિયાદ હોય છે કે મારો બાળક 8મા સુધી આવ્યું ને ત્યારે વાંચતા લખતા શીખ્યું નથી. નો ડાઉટ એ 8મા સુધી કક્કો બારકડી તો ઓલરેડી એને વાંચતા આવડતું હોય, પણ જ્યાં સુધી આપણે જે વાંચ્યું હોય એ આપણને ખબર ના પડે અથવા આપણે જે લખ્યું હોય એ બીજાને ખબર ના પડે ત્યાં સુધી એને અક્ષર જ્ઞાન કહેવાતું નથી. ભલે હું કક્કો ગમે એટલો લખી નાખું, પણ જો એનો જે શબ્દ લખવાનો હોય એ લખવાના માટેનો જે અર્થ હોય એ સામે પક્ષે ના જાય ત્યાં સુધી આપણે અભણ છીએ. તો એ અભણતાનું કલંક દૂર કરવા માટે અને એવા બાળકો, આ બધી વસ્તુ શૈક્ષણિક કરતાં માનસિક વધારો હોય છે. જે વ્યક્તિ અથવા જે બાળક એ પરિસ્થિતિમાંથી પસાર થાય ને એને ખબર પડે છે કે જેના મા બાપ અથાગ મહેનત કરીને એ બાળકને અહીંયા ભણવા મૂક્યું હોય, પણ કંઈ ને કંઈ શારીરિક પ્રોબ્લેમના લીધે અથવા એની માનસિક ક્ષમતાના લીધે એ ક્યાંક જનરલ સ્ટ્રીમ કરતાં છે નીચે વળી જાય છે અને પછી ક્યાંક ને ક્યાંક એ નેગ્લેક્ટ થતું જાય, એના ઉપર ધ્યાન ઓછું થતું જાય. અને કારણ કે એવા બાળકો કોઈનું ધ્યાન ખેંચી શકતા નથી, કારણ કે શરમાળ હોય, બોલતા ના ફાવતું હોય અને ધીરે ધીરે એ છોકરો પછી અભ્યાસથી દૂર થતો જાય. અને આ જ વસ્તુ આખી જિંદગી એનામાં થાય, જે હીન ભાવના પેદા થાય છે એ વસ્તુ એના રોજિંદા જીવનમાં પણ એને એટલી જ અને તે નુકસાન કરતા છે કે બહાર જ્યારે પોતાના વિચારો વ્યક્ત કરવા આવે ને ત્યારે પણ એ ક્યાંક ને ક્યાંક ખચકાય છે અને નાની એમથી ભૂલના કારણે એ આખું જીવન મનોદશાના રોગી તરીકે ભોગવે છે. એ વસ્તુને એટલી ગંભીર બાબત, જેના મા બાપ દરેક બાળકના મા બાપનું સપનું હોય કે મારો છોકરો તો હાઈ લેવલ ઉપર જ જાય, ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, વૈજ્ઞાનિક આ જ બને. આ 4-5 જે ક્ષેત્રો છે એમાં મારા બધા બાળકો હોય અને હોવું પણ જોઈએ. પણ એ માનસિક સ્થિતિને પહોંચી વળવા માટે બાળક કેપેસિટી છે કે નહીં, અને એ કેપેસિટી દરેક બાળકમાં હોય છે, પણ જે સમયે જે વાતાવરણ એને મળવું જોઈએ ના મળે ને, સોળ અથવા બી કોઈ પણ જમીન સરખી હોય છે, હવા સરખી હોય, પાણી સરખું હોય, પણ વધતા ઓછા પ્રમાણમાં જ્યારે મળે ત્યારે ઝાડ કે એ જે વૃક્ષનો બીજનો જે વિકાસ થવો જોઈએ ને એના ઉપર આધાર રાખે છે, ભલે ગમે એટલું કેપેબલ બીજ હોય તો પણ. તો એવા બીજને પોતાની ક્ષમતાના ક્ષેત્રો છે અને તોડીને આગળ જઈને કંઈક નવું કરવા માટેની જે પ્રેરણા આપે છે તેવી યોજક સંસ્થા અને પ્રણબેનો ખૂબ ખૂબ આભાર. ફક્ત એજ્યુકેશનનું નહીં પણ તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું એનું કામ છે. તો આપણી વચ્ચે અત્યારે ડૉક્ટર ભાર્ગવભાઈ સાહેબ જે ઉપસ્થિત છે, તો તેમનું માણકોલ પ્રાથમિક શાળા વતી આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને આપણા મિત્ર સમા મયુરભાઈ પ્રજાપતિ જે ટાટા નેનોને હમણાં જ આપણને ઓલો બાટલો ખાલી કરીને ગયા હતા ને આગ ઓલવવા માટે, તો શિક્ષણની આગ ઓલવવા માટે પણ જરૂરી છે. તો આજે શિક્ષણની આગ ઓલવશે અને એના માટે ઇક્વિપમેન્ટ શું લઈને આવશે? ગેસના બાટલા દેખાય છે એમના હાથમાં? નહીં. તો સૌથી મોટી તાકાત, જે તલવારથી પણ વધારે તાકાતવર છે તેવી કલમ. શું છે? કલમ. તમારી જોડે કોઈ પણ વિદ્યાશક્તિ હોય પણ જો તમારી જોડે જ્ઞાન ના હોય, આવડી મોટી બંદૂક તમને ફરતે પણ કેવી રીતે ફૂટે એ ખબર ના હોય તો એ બંદૂક વડે આપણને કોઈ મારીને જતું રહે. એટલે એ વસ્તુનો ઉપયોગ કરવા માટે જે પણ કામગીરી છે એ મયુરભાઈ કરશે. તો અત્રે માણકોલ શાળા પરિવાર વતી હું તેમના તમામનું સ્વાગત કરીશ. સૌ પ્રથમ ડૉક્ટર ભાર્ગવભાઈને વિનંતી કરું તે આવીને તે માણકોલ પ્રાથમિક શાળાનું સન્માન સ્વીકાર કરે. ભાર્ગવભાઈ. મયુરભાઈ, હવે મને મયુરભાઈ શું કે ભાઈ બોલીએ ને ત્યારે એમ થાય કે આપણા શાળાના જ કોઈક મેમ્બર હશે, અને હું ઈચ્છું છું કે શાળાના મેમ્બર બનીને જ રહે. અઠવાડિયામાં 3-4 દિવસ આપણી મુલાકાત થાય તેવું ગોઠવણ કરશું. અને ટાટા નેનોનો પણ વિનંતી કરશું કે એમને અમારી શાળામાં મહેમાનગતિ કરવા માટેનો મોકો હર હંમેશા આપે. શ્રી મયુરભાઈ. હવે ઓલું કહે ને કે સૌથી પહેલાં જમણવારમાં કોને ખબર લગ્નમાં? વરાજા છેલ્લે ખાય. સૌથી પહેલાં કોને ખબર આવે? નહીં, વરના વહુને જેને ભેગા કર્યા હોય ને
એને ખવડાવે વાત ઘડિયાને. એને શું કહેવાય? વાત ઘડિયાને પહેલાં ખવડાવે એટલે કાંઈ આખી જાન એવી ભૂખી રહે. જો એવો આડો ફાટે હતો તો આપણા વાત ઘડિયા કોણ છે ખબર છે? આ બધા મહેમાનોનું જોડાણ કોની જોડે કર્યું છે? પ્રવીણભાઈ. તો પ્રવીણભાઈને વિનંતી કરું કે તે મારું ભાવભીનું સન્માન સ્વીકાર કરે. શ્રી પ્રવીણભાઈ. હવે આપણી જોડે જે આખી ટીમ છે એ ટીમનું સ્વાગત હું મારી દીકરીને કહું કે દરેકને ગુલાબ આપીને તેમનું સ્વાગત કરે. તું આગળ પડે. હા, 2 જણ આવતા. વિશ્વા, ઓકે તું આવ. તાળીઓના ગડગડા સાથે દરેક મહેમાનનું સ્વાગત કરશું. બેનને આપણે ખૂબ આભાર. હવે પ્રવીણભાઈએ આદેશ કરી દીધો તો આપણા જ ગામની દીકરીઓ જે આપણા માણકોલ પ્રાથમિક શાળામાં જ ભણીને ગઈ છે. ભારતી તો મારી જોડે ભણીને ગઈ છે 7મા સુધી. તો સૌથી પહેલાં ભારતી દીકરીને વિનંતી કરું કે તે આવીને માણકોલ પ્રાથમિક શાળાની અંદર જે બાળકોને ભણાવવાની મહેનત કરી રહી છે તો તે માણકોલ પ્રાથમિક શાળા તરફથી તેનું સન્માન સ્વીકારે. ભારતીબેન. તેમની સાથે માણકોલને પોતાનું ગામ કરીને માણકોલની એક દીકરી થઈને રહેલા શ્રી ભૂમિબેનને વિનંતી કરું તે પણ આવીને માણકોલ પ્રાથમિક શાળાનું સન્માન સ્વીકારે અને આવી જ કાર્યરત રહે. ખૂબ ખૂબ આભાર. કારણ કે કોઈ પણ વસ્તુની ને જે સારું કરવું છે ને એ સારા કરવા માટે હંમેશા એકની જગ્યાએ 2 હાથ જોઈએ. અને કે સારું કરવા માટે એક હાથ હંમેશા થાકી જાય અને નુકસાન કરવું છે તો એક આંગળી પણ કાફી છે. એટલે નુકસાન અથવા નેગેટિવ વસ્તુ માટે હંમેશા એક જ વિચાર કાફી છે અને પોઝિટિવ વસ્તુ માટે ઘણી બધી મહેનતની જરૂર પડે છે. તો આટલા બધા માણસો પોઝિટિવ વિચાર સાથે માણકોલ પ્રાથમિક શાળામાં આવ્યા છે અને જે પણ કાર્ય કરી રહ્યા છે તે તેમની પોઝિટિવ ઓરાથી આપણને ક્યાંક ને ક્યાંક લાભ થઈ રહ્યો છે. હવે જે બાળકો FLNની અંદર કામ કરી રહ્યા છે એમને કંઈક પ્રોત્સાહન મળે. ઘણા બધા યોજક દ્વારા તો ઘણી બધી પ્રવૃત્તિઓ થઈ રહી છે એની. અને સૌથી પહેલાં આપણને આનંદ છે કે માણકોલ પ્રાથમિક શાળાને સૌથી વધારે યોજક ટાર્ગેટ કરીને જેટલો પણ લાભ હતો એ બધો આપણે અહીંયા આપે છે અને આપણે મેળવી રહ્યા છીએ. અને ભવિષ્યમાં પણ 10 થી 15 વર્ષનો તો નોર્મલ ટાર્ગેટ છે. એ 10 વર્ષ સુધી આપણી જોડે પ્રવીણભાઈ છે અને યોજક સંસ્થા છે અને ત્યાં સુધી આપણે એ લાભમાં એવું કહેવાય કે સાગર લઈને આવ્યા છે તો આપણે ધીરે ધીરે લોટોમાંથી આપણે ડોલ ખેંચતા થઈ જઈશું. ચલો એ ફિલ્મ આપણે છે ઉર્મિલા. 5 દીકરીઓ હતો. 5 દીકરીને લાઈન આમાં ચાલુ જ રહો. ઘડી મને આમ કરો દે ઘડી સુડી.
ખૂબ આભાર. અને આ બધી કીટો 110 બાળકોને મળશે, બરોબર છે. પ્રવીણભાઈ પાછો ખજાનો ઉચકીને લઈને આવ્યા છે. જે ભણાવવા માટે બોર્ડ હોય કે ચોપડીઓ હોય બધું જ લઈને આવ્યા છે. બીજી એક વસ્તુ છે કે તમને નેક્સ્ટ યર જે ભણાવવાની ચોપડીઓ છે એ પણ માણકોલ પ્રાથમિક શાળા તરફથી જ આપવામાં આવશે અને એનું પણ આયોજન છે. એ પછી આપણે નેક્સ્ટ યરમાં કરશું, જે આગળનું નેક્સ્ટ આયોજન છે. અત્યારે સરપ્રાઈઝ રાખવાની ટેવ છે મને. આ ઉપસ્થિત પ્રસંગે પ્રવીણભાઈને કહું કે તેમના 2 શબ્દો આપણને આપે. પ્રવીણભાઈ. માણકોલ પ્રાથમિક શાળામાં જ્યારે હું પહેલી વખત આવ્યો, સરને જ્યારે હું પહેલાં મળ્યો તો મને એવું કે કદાચ સર હું પહેલી વાર મળું છું તો શું કહેશે, કેવો જવાબ આપશે. પણ સર તરફથી મને જે CLCના પ્રોગ્રામ બાબતે જે રિસ્પોન્સ મળ્યો છે એ કદાચ બીજી કોઈ સ્કૂલમાં આટલો રિસ્પોન્સ મને મળે છે પણ ઓછો મળે છે. અને એમણે જે પોતાનું સાહિત્ય પણ જે છે બનાવ્યું છે, તો એના કારણે હું એમ કહું છું કે આપણા જે બાળકો છે, જે CLCના વર્ગો છે કે જે મેઇન સ્ટ્રીમમાં આવી જાય, બરાબર છે, છઠ્ઠામાં આવ્યા છે અને વાંચતા લખતા જો ના આવડે તો ટીચર તમને અભ્યાસક્રમ ચલાવે કે પછી વાંચતા લખતા શીખવાડે, બરાબર. એ પણ એક મોટો પ્રશ્ન છે દરેક ટીચર માટે. તો એવા જે બાળકો છે એને આપણે આગળ લાવીને મેઇન સ્ટ્રીમમાં જો લઈ જઈશું, બરાબર છે, તો એ બાળકો સારું એવું ભણી શકશે આગળ. અને જે મનોવૃત્તિથી પીડાય છે કે મને આ નથી આવડતું, નથી આવતું, તો એમાંથી એ બહાર આવશે અને સારું શિક્ષણ મેળવી અને પોતાના ગામનું, શાળાનું પણ નામ રોશન કરે, એ જ હું માનું છું. અત્રે ઉપસ્થિત આપણે મયુરભાઈને તો એકવાર સાંભળ્યા છે. ફરીવાર વિનંતી કરું કે મયુરભાઈ 2 શબ્દો માણકોલ પ્રાથમિક શાળા વિશે કહે. મયુરભાઈ. હેલો, કેમ છો બધા? જમીન આવ્યા છો ને બરાબર? બસ તો અવાજમાં દેખાવું જોઈએ. હા, જે પ્રવીણભાઈ યોજક સંસ્થામાંથી આવ્યા છે એ તમારા માટે વેલકમ કીટ લાયા છે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જે આચાર્ય સાહેબની કાર્યશૈલી છે, બીજી જે શિક્ષણગણનું જે ડિસિપ્લિન છે એ તમારામાં દેખાય છે, એ બહુ મોટી વસ્તુઓ છે. બીજી ઘણી બધી સ્કૂલોમાં એ ઓછી વધતી પ્રમાણમાં દેખાતી હોય છે. તમને જે અહીંયા ફેસિલિટીઝ, જે તમારી સ્કૂલનું જે એન્વાયરમેન્ટ છે એ બધી સ્કૂલોમાં નથી હોતું. તો જે તમને ફાયદો મળે છે એનો મેક્સિમમ ફાયદો લેવાનો ટ્રાય કરજો. જે સાહેબો પાસેથી તમને જે શીખવા મળે છે, જે પ્રાઇવેટ સ્કૂલ જેવું એન્વાયરમેન્ટ છે અહીંયા હું જોઈ રહ્યો છું, એ બહુ જ ઓછી સ્કૂલોમાં છે. તો એનો ફાયદો ભરપૂર લેજો, શિક્ષકો પાસેથી શીખજો. જો તમે સારું શીખશો તો જુઓ, તમે અમારી સાથે આખી ટીમ છે, બહુ આપણી નજીકમાં સાણંદ GIDC છે, ત્યાં બહુ સારી સારી કંપનીઓ આવી છે, MNC, જે વર્લ્ડમાં નથી એ આપણા સાણંદમાં છે. તો એનો ફાયદો લેવાનો ટ્રાય કરજો. સારું ભણશો તો સારી જગ્યાઓ પર તમને નોકરી મળશે. ઓકે, તમારે કંઈ પૂછવું છે? તમને કોઈ ક્વેશ્ચન છે કે આ બધા કોણ છે, શું છે, આ બધું શું થઈ રહ્યું છે, તમને ના સમજણ પડતી હોય તો તમે પૂછી શકશો. કોઈને એવો પ્રશ્ન ઉદ્ભવે છે? ઓકે, પ્રશ્ન ઉદ્ભવવા જોઈએ, હા, તો એના જવાબો મળે. આપણી ટીમમાંથી કોઈ કંઈક કહેવા માંગતું હોય, કંઈ બોલવા માંગતું હોય બાળકોને, તે શું છે? હિરેનભાઈને હું વિનંતી કરીશ કે તમને 2 શબ્દો કહેશે. હિરેનભાઈ. કેમ છો બધામાં? હવે તમે જે સ્કૂલમાં ભણો છો, હું બી એક આ જ સરકારી સ્કૂલમાંથી, હું સુરત સરકારી સ્કૂલમાંથી ભણેલો છું. અને કોઈ એવું મનમાં નહીં રાખતા કે હું એક સરકારી સ્કૂલમાં ભણું છું તો આ જે સ્કૂલ છે મને આગળ નહીં લઈ જાય. બધા લોકો પોતપોતાનું મન અને પોતપોતાની મહેનત કરીને ભણશે તો એ લોકો બી અમારી જેમ આવી રીતે મોટી મોટી કંપનીમાં જોબ કરશે. જોબ તો ઠીક છે, તમે જો આગળ ભણશો, સારું ભણશો તો તમને કોઈ બિઝનેસ, કોઈ ધંધો કરવાની ઈચ્છા થતી હોય તો બી તમે સારી રીતે કરી શકો છો. તો મારો એક જ અહીંયા ધ્યેય છે કે કોઈ એવું વિચારતા નહીં કે ચાલો અમે આ ગામડાની સ્કૂલમાંથી ભણે તો અમને કોઈ આગળ લઈ જશે નહીં. એવું કાંઈ નથી. તમે જો આ સ્કૂલમાંથી સારી મહેનત કરીને ભણશો તો તમે પણ અમારી જેમ આગળ વધી શકશો. થેન્ક યુ. ચલો, ખૂબ ખૂબ આભાર. ગઈ ફેર જ્યારે આપણે અહીંયા કાર્યક્રમ કર્યો ને આગ ઓલવવાનો, હા, ફાયરનો,
ત્યારે મયુરભાઈ જોડે વાત થતી હતી અને કીધું હતું કે લગભગ આપણે જેટલી જીઆઈડીસીની અંદર છે કંપનીઓ છે, પછી ટાટા નેનોની જેટલી પણ એસેમ્બલ જે કંપનીઓ ત્યાં કને અલગ અલગ વિભાગ કામ કરે છે, તો બની શકે કે આપણે આવતા વર્ષે એ આખા ટાટા નેનોનું જે ગાડી બને છે એ જોવા માટે આપણને લાભ મળે. બરોબર છે. અને આપણે ત્યાં પણ જઈશું અને ટાટા નેનોની અંદર જે બેઝિકથી માંડીને આખી ગાડી કેવી રીતે બને છે, જીઆઈડીસીની અંદર જેટલી પણ કંપનીઓ છે, કંપનીઓની અંદર કારખાનાની અંદર કઈ કઈ વસ્તુ છે, કેવા કેવા મશીનો છે, એ આપણે ઉઘડતા વેકેશને જોવા જઈશું. અત્રે ઉપસ્થિત તમામ મહેમાનોનો ફરીવાર માણકોલ પ્રાથમિક શાળા દ્વારા આભાર સાથે સન્માન સાથે આવકારું છું. અને હવે આપણે પોતાના વર્ગની અંદર જોઈન થશું. બરોબર. FLN વાળા જે બાળકો છે એ હાજરી પુરાઈ અને પોતાના વર્ગમાં જશે. ચલો અસ્તુ.